नामदार श्री बीजा अधिक सेशंस जज श्रीमान श्री कमलेश के शुक्ला साहेब द्वारा सेशंस केस नंबर 225/2015 केस में आरोपी रमेशनाथ बालनाथ नाथ बावा ने भारतीय दंड संहिता की कलम 376, 366 અને બાળ લગ્ન પ્રતિબંધ ધારાની કલમ 4 અને 5 અન્વયે તકસીરવાન ઠરાવેલો છે। આ કેસની વિગત એવી છે કે આ બનાવ વર્ષ 2006ની સાલમાં બનેલો। આરોપી રમેશનાથ બાલનાથ નાથ બાવા અને અન્ય આરોપી મહેશ દામજી ઠક્કર એ ફરિયાદીની જે દીકરી છે ભોગ બનનાર એને અંજાર મધ્યથી લઈ ગયેલા અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ અને તેની સાથે બળાત્કાર કરેલો। ત્યારબાદ આરોપી રમેશનાથ બાલનાથ નાથ બાવાએ ભોગ બનનાર સાથે એના બાપુજીના નામના ખોટા સોગંદનામા કરી અને અમદાવાદ મધ્યે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવેલું અને ત્યારબાદ આરોપી પકડાઈ ગયેલા અને આ કેસની જે સંપૂર્ણ તપાસ છે આ કેસની સંપૂર્ણ તપાસ આરજી પરમાર અને કે જે ગોહિલ દ્વારા કરવામાં આવેલી। આ કેસની અંદર ફરિયાદ પક્ષ તરફથી કુલ 17 જેટલા સાહેદોનો મૌખિક પુરાવો લેવામાં આવેલો અને 35 જેટલા દસ્તાવેજી આધારો પ્રોસિક્યુશન તરફથી રજૂ કરવામાં આવેલા। તો રજૂ થયેલા દસ્તાવેજી આધારો અને મૌખિક પુરાવો આ તમામને લક્ષમાં લઈ અને નામદાર અદાલત દ્વારા આરોપીને અલગ અલગ કલમો મુજબ 7 વર્ષની સાદી કેદની સજા અને કુલ 6500 રૂપિયાનો દંડ કરેલો છે। આ કેસ સૌપ્રથમ નામદાર અદાલત સમક્ષ ચાલી ગયેલો હતો। ત્યારબાદ હાલના આરોપીને નામદાર અદાલતે જે તે સમયે નિર્દોષ ઠરાવી અને છોડી મૂકેલ હતો। ત્યારબાદ ફરિયાદીએ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ કેસની અપીલ દાખલ કરેલી હતી અને અપીલ ચાલી જઈ અને એનો નિકાલ થયેલો અને નામદાર હાઈકોર્ટે આ કેસ ફરીથી ચલાવવા માટે નામદાર કોર્ટ સમક્ષ મોકલી આપેલ હતો, જેથી કમલેશ કે શુક્લા સાહેબ દ્વારા આ કેસની સંપૂર્ણ ટ્રાયલ ચલાવી અને ટ્રાયલના અંતે આરોપીને તકસીરવાન ઠરાવેલો હતો। 19 વર્ષના લાંબા અંતરાલ બાદ ફરિયાદીને ન્યાય મળેલો છે અને લગભગ લાંબા સમય પછી ધાક બેસાડતો ચુકાદો નામદાર અદાલત દ્વારા આપવામાં આવેલો છે। બીજો આરોપી કોણ? બીજો આરોપી મહેશ દામજી ઠક્કર હતો। મહેશ દામજી ઠક્કર એ આરોપી શરૂઆતથી જ ફરિયાદ દાખલ થયા બાદ ત્યારથી જ નાસ્તો ફરતો રહેલ હતો અને નામદાર અદાલતે પોતાના હુકમની અંદર આ બાબતે એના વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવાનો પણ હુકમ કરેલો છે।